નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની કમાન સંભાળતાની સાથે જ એક બાદ એક મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે અને આમાં સૌથી વધુ મહત્વનો મુદ્દો એ હતો કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા વિવિધ દેશોના નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા અને આ જ કડીમાં ભારતના નાગરિકોને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે। પરંતુ હવે અમેરિકાથી ગેરકાયદેસર લોકોને પરત મોકલ્યા બાદ હવે શું ભારતમાં પણ તેમની સામે કોઈ પગલાં લેવામાં આવશે? શું તેમની સામે કોઈ કાર્યવાહી થશે? કેન્દ્ર સરકારે આ સમગ્ર ઘટનાક્રમ ઉપર કાયદાકીય રીતે કેવું વલણ અપનાવવાની વાત કરી છે? આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે હવે આ મુદ્દે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે, જેમાં અહેવાલ એવા મળી રહ્યા છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સવારે વિપક્ષ દ્વારા હોબાળા બાદ બપોરે રાજ્યસભામાં અમેરિકા દ્વારા ડિપોર્ટેશન અંગે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇલીગલ ઇમિગ્રેટર્સને કેવી રીતે પરત મોકલવા તે અંગે અમેરિકાએ વર્ષ 2012ની નીતિ ઘડી છે અને તે જ મુજબ અત્યાર સુધીમાં પરત મોકલેલા જે લોકો છે તેમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે। ડિપોર્ટ કરાયેલા પુરુષોને હરફરની નિયંત્રિત કરવામાં આવી હતી, જ્યારે સ્ત્રીઓ કે બાળકોને બંદી ન હતા બનાવાયા। હવાઈ મુસાફરી દરમિયાન ડિપોર્ટ કરાયેલા લોકોને ખાવા પીવાની તથા બીજી જરૂરિયાતોને સંભાળ લેવામાં આવી હતી। તો આના સિવાય સંભવિત મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવાની પણ સજ્જતા રાખવામાં આવી હતી। તો આની સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે અમે અમેરિકાના અધિકારીઓ સાથે વાત કરી છે જેથી કરીને તેમની સાથે ગેરવર્તન ન થાય। ઇલીગલ માઇગ્રેશન ઇન્ડસ્ટ્રી સામે આપણે કડક કાર્યવાહી કરવી જોઈએ અને મને આશા છે કે ગૃહ આ બાબતમાં અમાને સહમત થશે। પરત ફરેલા લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારા એજન્ટ્સ તથા તેમની સાથે સંકળાયેલા જે લોકો છે તેમની સામે એજન્સીઓ જરૂરી નિરોધક તથા દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે। તો આની સાથે જે લોકો કાયદેસર રીતે મુસાફરી કરવા માંગે છે આવા લોકોને વિઝા સરળતાથી મળી રહે તે માટે પ્રયાસ કરીશું। હવે જો આપણે વાત કરીએ કે આવા લોકોની સામે ગુજરાત સરકાર કેવી કાર્યવાહી કરશે, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે આ અંગે સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે આગળ વધવાની વાત કરી છે અને હવે ગુજરાત પોલીસ ભારત પર પરત ફરેલા લોકોના નિવેદન નોંધશે અને કયા એજન્ટ્સ મારફતે તેઓ ગયા હતા, કેવી રીતે ગયા હતા અને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી, આવી ઘણી બધી માહિતી એકત્રિત કરીને આની અંગે કાર્યવાહી કરશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।